चलो बोल ये हटाना है करे तो मेरे को लेना पड़ेगा क्या करे फटाफट दौड़ना पड़े कर से ओके કેમ છો બધા મજામાં હું સરોજ તલપદા કરમસદથી બોલું છું હું આ અમૂલ વિશ્વના લાઈવ શો પર આવી રહી છું મને નિહાળવા વિનંતી તો ચાલો આપણે આજે છે ને તો સ્વદેશી પીઝા બોલીએ ને એવી મોગલેટ બનાવું છું તો તમે એકવાર ટ્રાય કરી અને ખાજો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈશું બાપરે એની સામગ્રીમાં ડુંગળી છે કેપ્સિકમ છે ટમાટર છે આદુ લસણની પેસ્ટ છે હલ્દી છે મિર્ચ છે ગરમ મસાલો છે અને આ મીઠું છે અને મકાઈના દાણા બાફેલા છે અને હવે એમાં ઈનો છે તો હવે આ બધા મસાલા આપણે એમાં નાખશું મગની દાળને એક નાઈટ માટે એને પલાળી રાખવાની પછી સવારે ક્રશ કરીને એમાં બધા મસાલા આપણે એડ કરશું તો ચાલો આપણે મસાલા એડ કરી દઈશું એમાં મીઠું એમાં આદુ લસણની પેસ્ટ એમાં હલ્દી પછી થોડું મરચું પછી ટમાટર થોડા પછી ઉપર પ્રેઝન્ટેશન માટે જોઈશું ને તો એમાં કેપ્સિકમ પછી ડુંગળી અને મકાઈના દાણા હવે એને સરસ એકદમ હલાવીશું આપણે એનું બેટર તૈયાર કરવાનું છે તો એકદમ એક જ દિશામાં હલાવશું એને એક જ દિશામાં તો લમ્સ ન આવે ને એટલા માટે પછી એમાં લીંબુ નીચોવીશું ખટાશ માટે હવે આપણે ઈનો નાખીશું થોડો ફરીથી એને હલાવીશું હવે ઈનોમાં એક્ટિવેટ કરવા માટે થોડું પાણી લઈશું જો બેટર કેવું છે જો આપણું બેટર થિકનેસ થઈ ગયું છે નથી રેડવાની પાણી જરૂર નથી રેડવાની હવે ચાલો બરાબર છે આપણું બેટર અને એક બાજુ છે ને આપણે એની આ નોનસ્ટિક છે એને રેડી કરવાની છે નોનસ્ટિકને મૂકી દેવાની છે અહીંયા એને એકદમ સ્ટીમ એનો ફ્લો ગેસનો ફ્લો એકદમ હાઈ રાખવાનો છે એકદમ હાઈ આ ગેસનો ફ્લેમ એકદમ હાઈ રાખવાનો છે તો એકદમ એનું આ બેટર છે ને તો થોડું એ ગરમ હોય ને તો સરસ ફૂલશે થોડું એનું બેટર ફૂલશે તો એકદમ જો આવે થઈ ગઈ છે ને આ થોડી ગરમ થઈ ગઈ છે જો તો હવે એમાં આપણે શું નાખશું બોલો હવે આ બેટર છે ને તો એને રેડી દેવાનું છે બેટરને અંદર નોન સ્ટિકમાં એને નીચે મૂકી દેવાનું છે આ જો આપણે ડંગેલા કરીએ ને દેશી ભાષામાં ડંગેલા થોડા જાડા અઢવો તમે ખાધો હશે ને તો એવું જ આ થોડું હવે એને ઢાંકી દઈશું એને ઢાંકી દઈશું સ્ટીમ કરવા મૂકશું હવે બરાબર છે અમૂલનું આ ચીઝ છે અમૂલનું બટર છે અમૂલ્યા પાવડર છે પછી અમૂલ મિલ્ક મેડ મીઠાઈમાં આપણે જો વાપરીએ ને એ અમૂલનું મિલ્ક મેડ છે અને આ અમૂલનું ઘી છે બરાબર છે તો ચાલો હવે આ થોડું છે ને અમે સ્ટીમ કરવા મૂક્યું છે તો હવે મેં તો સવારે છે ને એને રેડી કરીને મૂક્યું હતું હવે બધું જ રેડી કરીને મૂક્યું હતું એમાં પછી આજે છે ને તે એને ઉથલાવી નાખવાનો છે ને થોડો થાય ને એટલે એને ઉથલાવાનો છે આ જો
હવે થોડી સ્ટીમ વધારે મૂકવાની છે એને, તો થોડો ફૂલે. બરાબર છે. હવે એને ટોપિંગ કરવાનું છે. જુઓ આમાં છે ને તો ટોપિંગ કરવાનું છે. આ બધું કેપ્સિકમ, પછી ટમાટર, પછી મકાઈના દાણા છે, પછી ડુંગળી છે, આ ડુંગળી છે, અને હવે એમાં ચીઝ આપણે સ્પ્રેડ કરશું. બરાબર છે. ચીઝ સ્પ્રેડ કરી અને એમાં સ્ટીમ કરવા મૂકીશું થોડું. બરાબર. જો ચીઝ આપણે એમાં સ્પ્રેડ કરશું આવી રીતે. અને સ્પ્રેડ કરતા આપણે છીણીમાં ઘી કે તેલ લગાવી દેવાનું, તો એકદમ તમારી છીણી બગડશે નહીં. જો તમારે ચાટ મસાલો નાખવો હોય તો બી નખાશે એમાં. બરાબર છે. હવે એને સ્ટીમ કરવા મૂકી દઈશું. બરાબર છે. એકદમ હવે સ્લો રાખીશું, એની ફ્લેમ સ્લો રાખીશું. હવે મેં છે ને તો સવારે છે ને એને રેડી કરીને મૂક્યા છે. તો જુઓ આ રેડી થઈ ગયા છે. જો પછી એને કટ માર્યો છે આપણે. તમે પીઝાનું વર્ઝન હોય ને એવું જ છે. અને પ્રેઝન્ટેશન કર્યું છે મેં એને. જો આપણા દેશી પીઝા એકદમ સ્વદેશી વાનગી છે. જો કટ કર્યા છે ને એવી રીતે કટ કરવાના અને એકદમ ટેસ્ટી લાગશે તમારે. જો છે ને સરસ. તો મને ટાઈમ ઓછો મળ્યો છે એટલે હું હવે રેસીપીને બંધ કરું છું. થોડું મિસ્ટેક હતી, સોરી.